એક સમયે એક શક્તિશાળી સિંહ જંગલમાં રાજ કરતો હતો. એક દિવસ સિંહ ઊંઘી રહ્યો હતો ત્યારે એક નાનો ઉંદર તેના પર ચાલી ગયો. ઉંદરના પગ સિંહના શરીર પરથી પસાર થતા સિંહ જાગી ગયો અને ઉંદરને પકડી લીધો. સિંહ ગુસ્સામાં આવી ગયો અને ઉંદરને ખાવા માટે તૈયાર થયો. ઉંદરે સિંહને વિનંતી કરી, મહારાજ, કૃપા કરીને મને માફ કરો. મેં કંઈ ખોટું કર્યું નથી. જો તમે મને છોડી દો તો હું ભવિષ્યમાં તમારી મદદ કરીશ. સિંહ ઉંદરની વાત સાંભળીને હસી પડ્યો. તું એક નાનો ઉંદર છો, તું મારી શું મદદ કરી શકે? ઉંદરે કહ્યું, મને વિશ્વાસ કરો, મહારાજ, ક્યારેક તમારી મદદ કરવાની તક મને મળશે. સિંહ ઉંદરની વાત સાંભળીને પ્રભાવિત થયો અને તેને છોડી દીધો. થોડા દિવસો પછી સિંહ શિકાર કરવા ગયો અને એક શિકારીના જાળમાં ફસાઈ ગયો. સિંહ જાળમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો, પણ તેને કોઈ રસ્તો ન મળ્યો. તે બૂમો પાડતો હતો, પણ કોઈ તેને સાંભળતું ન હતું. તે જ સમયે ઉંદર ત્યાંથી પસાર થયો અને સિંહને જાળમાં ફસાયેલો જોયો. ઉંદરે સિંહને ઓળખી કાઢ્યો અને તેની મદદ કરવા માટે આગળ આવ્યો. ઉંદરે જાળના દોરડાને કાપવાનું શરૂ કર્યું. થોડી વારમાં ઉંદરે જાળના દોરડા કાપી નાખ્યા અને સિંહ જાળમાંથી બહાર નીકળી ગયો. સિંહ ઉંદરનો આભાર માનવા માટે તેની સામે ઝૂકી ગયો. તેણે સમજી લીધું કે નાના ઉંદર પણ મોટી મદદ કરી શકે છે. આ વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે મદદ કરી શકે છે, ભલે તે નાનો હોય કે મોટો.